अगर कंधे को उठाने में दिक्कत होती है या दर्द बढ़ता जा रहा है तो इसे नजरअंदाज मत कीजिए। કેમ છો મિત્રો, હું છું ડૉક્ટર નિખિલ, કન્સલ્ટન્ટ શોલ્ડર સર્જન, ખભાના નિષ્ણાંત ડૉક્ટર। આજે આપણે જાણીશું ડ્યુક ઓર્થોપેડિક હોસ્પિટલના અંદર ખભામાં કઈ કઈ સુવિધાઓ ખભાની સર્જરીઝ માટે અવેલેબલ છે। જનરલી આપણે જોતા હોઈએ છીએ કે ખભાના ઇશ્યુઝ ડે બાય ડે હવે વધતા જાય છે, જેમાં જે સૌથી કોમન ઇશ્યુ છે એ છે કે સાહેબ મારો ખભો અચાનકથી જામ થઈ ગયો, કે જેમાં આપણને ખભો ઊંચો લઈ જવામાં અને નીચો લઈ જવામાં તકલીફ પડતી હોય છે, જેને આપણી ભાષામાં ફ્રોઝન શોલ્ડર કહીએ છીએ। ખભો જામ થઈ જવો એક આપણે દર ત્રીજા કે ચોથા દર્દીમાં અત્યારે આ તકલીફ જોતા હોઈએ છીએ। આ તકલીફ મેઇનલી થવાનું કારણ છે ડાયાબિટીસ। જે દર્દીઓને ડાયાબિટીસ છે, લાંબા સમયથી ડાયાબિટીસ છે, એવા દર્દીઓમાં આ તકલીફ બહુ વધારે જોવા મળે છે। આ તકલીફનું નિદાન બહુ જ સરળતાથી હવે આજના ટાઈમમાં ઉપલબ્ધ છે, જેમાં આપણે એને ફિઝિકલ થેરાપી કે જેને આપણે ફિઝિયોથેરાપી કહીએ છીએ એનાથી પણ મટાડી શકાય છે, અથવા તો એના માટે અલગ નવી ટેકનોલોજીસના અંદર લેઝર થેરાપી હોય છે, જે આપણે દૂરબીનથી ઓપરેશન કરીને પણ એને કરેક્ટ કરી શકીએ છીએ। એ અત્યાર સુધીની સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે। એના સિવાય જે બીજી તકલીફ આપણે ખભામાં જોઈએ છે, જેના અંદર છે કે ખભો આપણો વારે વારે ખસી જવો। અમુક દર્દીઓ હોય છે કે જે પડી જાય અને એના પછી એનો વારે ઘડી ખભો ખસી જતો હોય છે, જેને અમારી ભાષામાં રિકરન્ટ શોલ્ડર ડિસલોકેશન કહેતા હોઈએ છીએ, કે સાહેબ રાત્રે ઊંઘતો તો અચાનક ઊંઘમાં જ ખભો ખસી ગયો, અથવા તો એકવાર મારા ખભામાં ઈજા થઈ એના પછી મારો ખભો વારે ઘડી ખસી જાય છે। તો એવી તકલીફ એના માટે પણ આપણે એનું નિરાકરણ બહુ સારું અને ઉપલબ્ધ છે, જેમાં આપણે લેઝર ટેકનોલોજીથી દૂરબીનથી એ ખભાનો પડદો જે ફાટી ગયો છે, કે જેના કારણે આપણો ખભો વારંવાર ખસી જાય છે, એ ખભાના પડદાને સારી રીતે સીવીને અને એને આપણે બીજી વાર ખસવાથી બચાવી શકીએ છીએ। એનું ઓપરેશન સંપૂર્ણ દૂરબીનથી થાય છે, 2 થી 3 ટાંકા આવે છે અને રિઝલ્ટ બહુ જ સારું મળતું હોય છે। ત્રીજી તકલીફ કે જે આપણે ઉંમરવાળા લોકોમાં જોતા હોઈએ છીએ એ છે કે ખભાની નસ ફાટી જવી। સાહેબ હાથમાં સામાન્ય વજન આવ્યું અને એના પછી મારો હાથ ઊંચો જતો નથી, કે એ વસ્તુ જે છે એ તકલીફને આપણે રોટેટર કફ ટીયર કહીએ છીએ, જેને સાદી ભાષામાં કહીએ તો ખભાની ઊંચી લઈ જવાવાળી જે નસ છે એ નસ ફાટી જવી। આ નસ ફાટી જવાની જે પ્રોસેસ છે જનરલી ઓલ્ડ એજ ઉંમરલાયક લોકોમાં વધારે જોવા મળે છે, જેના માટે પણ આપણે બહુ સારું અને સંપૂર્ણ નિદાન ડ્યુક હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જેને આપણે આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર સર્જરી કહેતા હોઈએ છીએ। અગેન આ સર્જરી દૂરબીનથી થાય। દૂરબીનથી આપણે જે નસ એમની ફાટી ગઈ છે એને સરસ રીતે બાંધીને રિપેર કરીએ છીએ। એના સિવાય એની સાથે આપણે કસરતનું આખું પ્રોટોકોલ ફોલો કરાવતા હોઈએ છીએ, અને એના અંદર એટલું સારું રિઝલ્ટ મળતું હોય છે કે 2-2.5 મહિનામાં માણસને એવું લાગતું જ નથી કે આપણે કંઈક દૂરબીનથી ઓપરેશન કરાવીને ખભો અથવા દૂરબીનથી ઓપરેશન કરાવ્યું છે। મીન્સ જે માણસ 2 મહિના પહેલાં બિલકુલ હાથ ઊંચો નથી કરી શકતો, એ 2 મહિના 1.25 મહિનાના અંદર સારું એવું રૂટીન કામ કરતો થઈ જાય।